हाय फ्रेंड्स, जय माताजी, राधे राधे। आज આપણે બનાવીશું હેલ્થી એન્ડ ટેસ્ટી રવા ઢોસા। રવા ઢોસા બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના ટમેટા, એક કાંદો, કેપ્સિકમ અને થોડા તીખા મરચાં કટ કરી દઈશું। એક સાઈડ તેલ ગરમ થઈ ગયું તો તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, થોડી હિંગ, થોડા મીઠા લીમડાના પાન એડ કરી તીખા મરચાં એડ કરી મિક્સ કરી દઈશું। ત્યાર પછી બહુ જ થોડા કાંદા અને બહુ જ થોડું કેપ્સિકમ એડ કરી દઈશું। બાકીના વેજીટેબલ આપણે મસાલો બન્યા પછી એડ કરીશું। ત્યાર પછી બાફેલા બટાટા એડ કરી દઈશું અને મેશરની મદદથી સ્ટફિંગ રેડી કરી દઈશું। સ્ટફિંગ આપણું રેડી થઈ જાય પછી આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં બહુ જ થોડી હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર અને બહુ જ ઓછું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। ત્યારબાદ લેમન જ્યુસ એડ કરી દઈશું અને બાકી બચેલા વેજીટેબલ એડ કરી દઈશું। બધું મિક્સ કરી દઈશું। ગાઈઝ, હું અહીંયા સોલ્ટ એડ કરવાનું ભૂલી ગઈ હતી, તમે પહેલેથી સોલ્ટ એડ કરી દેજો। ત્યાર પછી ઢોસો બનાવવા માટે મેં 1 કપ રવામાં 3 થી 4 ટેબલ સ્પૂન દહીં અને પાણી મિક્સ કરી અડધો કલાક પલાળી દીધું હતું। હવે આપણે ઢોસાનું બેટર રેડી છે, ઢોસો આપણે બનાવી દઈશું। જ્યાં સુધીમાં આપણો ઢોસો બને ત્યાં સુધીમાં મારી ચેનલને લાઈક, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને ઢોસા કેવા ભાવે છે। હવે ઢોસો આપણો રેડી થઈ ગયો છે, એમાં થોડું એવું બટર અને મસાલો એડ કરી ઢોસાને જે બી શેપમાં તમે આપવા માગો છો એ શેપ આપી દેવાનો છે અને ભગવાનને સર્વ કરી દઈએ। દ્વારકાધીશ ભગવાનને સર્વ કરીને આજે મંતવ્યને તો મસ્ત મસ્ત ઢોસા આપવાના છે। ભગવાનને સર્વ કરવા જઈએ છીએ, ભગવાનને સર્વ કરી મંતવ્યને આજે ઢોસાની સરપ્રાઈઝ આપવાની છે। એમને મેં એવું કીધું હતું ઉત્તપમ બનાવું છું, બહુ જ ખુશ થઈ જાય, બહુ જ ફેવરિટ છે એમને ઢોસા। અને તો હેલ્થી છે, રવા ઢોસા છે તો બહુ જ હેલ્થી છે। આઈ થિંક બટાટું છે એટલે હેલ્થી બી ના કહેવાય, બટ તો બી જોઈએ કેવું રિએક્શન આપે છે। બહુ જ ભાવે છે એટલે લાઈક કરવાનું બોલે છે, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલને ફોલો કરી દેજો અને શેર કરી દેજો। જય માતાજી, રાધે રાધે, બાય ગાઈઝ।